જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું મારા મસ્ત મજાના વ્લોગમાં. તો અત્યારે છે ને હું અને પ્રતિક છે ને ઓલી વેફર ખાઈ છે પ્રતિક, અને અત્યારે હે ને અમારે જવાનું છે ડીમાર્ટમાં જવાનું ને. હા, જો અત્યારે કઈ નક્કી કરીએ છીએ હજી ક્યાં જવું એ બરાબર છે. તો પેલા તો હે ને અમે ડીમાર્ટમાં જવું છે. મારે કપડાનું લિક્વિડ પૂરું થઈ ગયું છે ને, એટલે કપડાનું લિક્વિડ લઈ આવી અને જો મસ્ત રેડી થઈ ગઈ હું ને હવે અમે જઈ. એટલે ખાલી કપડાનું લિક્વિડ જ નહીં, બધું ઘણું લેવાનું છે. શોપિંગ કરવાની છે. શેની શોપિંગ કરવાની તમને ખબર છે? શાકભાજી લેવાનું છે. રીંગણા, બટેટા, ટમેટા, ડુંગળી, ટમેટું બોલું મારે કટલી લેવાની છે. કટલી તો મને બહુ હેરાન કરતી હતા. મેં અમરેલી થી ઓલા ભાઈ આગળથી મંગાવી હતી ને, એ ભાઈ મને રમાડે છે મંગાવી એમ કરે છે. એટલે કાંઈ હજી મોકલી નથી. એટલે મને એમ થાય છે કે હાલો ને હું હવે રાજકોટ થી લઈ લો. ગોતવી પડે એમ છે, કારણ કે મને જે વસ્તુ જોઈને એવી અહીંયા મળતી નથી અમુક જગ્યાએ. એટલે મારે ગોતવી પડશે. એટલે મળી જાય જોઈએ. હવે આવડી મોટી સિટીમાં રાજકોટમાં વસ્તુ ન મળે તો ન જ બને, બરાબર ને? મળી જાય. અને ફાઇનલી પછી બધું અત્યારે અમે નીકળવી બધું લઈને જઈએ, બરાબર છે? પાણીની બોટલ ભરી લઉં. પાણીની બોટલ ભરી લઉં. તમને તરસ બરસ લાગશે તો નાની પાણીની બોટલ ભરી લઉં ને. હા, હું પીશ. તો એક પાણીની બોટલ ભરી લઉં અને એને થેલી ને એવું બધું લેતા જઈ. ડીમાર્ટમાં જવું હોય તો થેલી વધારે લેવી પડે. પછી કાંઈક લેવાય દેવાય ગયું હશે તો પછી ઉપાડવાનું તક થાય. કાંઈ લેવાનું જ નથી પણ આપણે. હા, તો એક બે થેલી વધારે લઈ લો, કારણ કે ત્યાં ડીમાર્ટ વાળા તો થેલી ના પૈસા માંગે. એટલે હે ને એની કરતા તો આપણે બીજા ડીમાર્ટમાં જાય ન લેવું બને ન જ બને. શું કેવું? એવું હે તો જો ગાઈસ હવે અમે જઈએ ને. તો ગાઈસ અત્યારે અમે હવે નીકળી ગયા છીએ ને. જો મસ્તીનું વાતાવરણ છે. હાલો, આપડી ગાડી આવી ગઈ. હાલો હવે આપણે બેસી જઈએ ગાડીમાં. હાલો હવે આપણે નીકળવી જઈએ રસ્તામાં, બરાબર? અત્યારે બહુ વરસાદ જેવું થઈ ગયું છે અને અત્યારે તો પવન એટલો બધો છે. તો તમને વાતાવરણ બતાવું. મારો આખો ફોન આગળ પવન આવી ગયો. જો કેવો મસ્ત, એટલે મસ્તીનો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ને. બહુ પવન આવે છે. એમ થાય કે હું ક્યાંક ફગી જઈશ તો. જો વાતાવરણ જો કેવું મસ્ત છે. આપણે ગુંદાવાડી માંથી છે ને કટલી લઈ લીધી છે ને. હવે જો હું તમને બધા દેખાડી દો, પછી અમારે કામ પતી ગયું. જો કટલી આ લઈ લીધી છે મસ્તીની. અને જો આ ગુંદાવાડી ફરફરિયા જો. હાલો હવે આપણે જઈએ. હાલો જાઓ. બરાબર અમે જઈએ બજારમાં શાકભાજી લેવા, બરાબર? હા હા હા, નિરાંતે નિરાંતે. ગાઈસ અમે લોકો આવી ગયા છે અત્યારે ઘરે, અને મોડું થઈ ગયું છે. બધું શોપિંગ ને બધું કરીને ઘરે અને બધું લઈ લીધું છે. શાકભાજી ની બધું ફ્રીજમાં રાખી દીધું છે. અને જમવાનું તૈયાર થઈ ગયું હતું ને, એટલે મારે પછી દૂધ ખીચડી ખાવા હતા. એટલે મેં રહી રહીને હે ને દૂધ ગરમ કરવા રાખ્યું હોય. હાય ગાઈસ, તો હે ને અમે આવી ગયા ઘરે, અને ઘરે આવીને હે ને મોડું થઈ ગયું એટલે ફટાફટ મેં રસોઈ બનાવી. ખીચડી ને કોબીનો સંભારો. અને મારે તો હે ને દૂધની ખીચડી ખાવી હતી, એટલે મેં દૂધની ખીચડી લઈ લીધી છે. શાકભાજી ની બધું લેવાઈ ગયું હતું ને. જો હું તમને વસ્તુ બતાવું ને, તમને કટલી બતાવી હતી તો હરખી નહોતી દેખાતી ને. તો જો ઘરે તમને બતાવું. તો બધાએ તમારે કમેન્ટ કરવાની છે કેવી છે એ, બરાબર છે? તો હાલો હવે આપણે મળશું કાલે. બાય બાય. બધાને જય શ્રી કૃષ્ણ. આવજો. ચેનલમાં નવા હોય બધા સબસ્ક્રાઈબ કરી દેજો, અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.